નમસ્કાર દર્શક મિત્રો, મનુષ્યના જીવનમાં ઉમંગ અને ઉત્સાહનો સંચાર કરનાર દિવાળી પર્વ આવી પહોંચ્યા છે। 2 વર્ષ કોરોનાની સામેની લડાઈમાં આપણે સૌ સફળતાપૂર્વક આગળ વધ્યાને હવે અલગ અલગ તહેવારો આપણે ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં ઉજવી રહ્યા છીએ, જે શૃંખલામાં આજથી દીપોત્સવી પર્વની ઉજવણી શરૂ થઈ છે। આજે રમા એકાદશી અને વાક બારસનો તિથિ લેખે સમન્વય છે। એકાદશી તો વર્ષ દરમિયાન પણ આપણે પવિત્ર જ માનતા હોઈએ છીએ, પરંતુ વાઘ બારસ કે જેનું અપભ્રંશ થઈને અત્યારે લોકો વાઘ બારસ કહે છે, હકીકતમાં આ દિવસ એ માતા સરસ્વતી અને માતા શારદાના પૂજનનો દિવસ છે। વાણી એટલે કે વાણી ઉપરનું આપણું હંમેશા નિયંત્રણ, આપણી વાણી જ સામેની વ્યક્તિને હંમેશા માન સન્માન આપે છે અને વાણી ઉપર પ્રભુત્વ મેળવવાનો દિવસ એટલે વાઘ બારસ। અને એટલે જ માતા સરસ્વતીને યાદ કરીને આપણે જોઈએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। જૂનાગઢ વાસીઓની વર્ષો જૂની પ્રતીક્ષાનો અંતે આવ્યો અંત। નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ શરૂ, ₹60 કરોડ ખર્ચાશે। આવતીકાલે ધનતેરસ, સોના ચાંદીના આભૂષણોની ખરીદીની સાથે શહેરીજનો માટે રંગોળી પ્રદર્શનનું પણ થયું આયોજન। દિવાળીના તહેવારો લઈને પોલીસે ભરચક રસ્તાઓ વન વે જાહેર કર્યા। વાહન ચાલક અને વેપારીઓને સહકાર આપવા પોલીસની અપીલ। નગર શેઠની હવેલીમાં સ્થાપિત મહાલક્ષ્મી માતાનો પ્રથમ પાટોત્સવ હોમ હવન અને અન્નકૂટ દર્શન વચ્ચે ઉજવાયો। અને આવતીકાલથી T20 શ્રેણીનો વિધિવત ઓસ્ટ્રેલિયામાં પ્રારંભ। જો કે ક્રિકેટ વિશ્વની નજર રવિવારના ભારત પાકિસ્તાનના મુકાબલા ઉપર। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। एड्रेस JP एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK अपार्टमेंट, जवाहर रोड, जूनागढ़। मोबाइल नंबर 9904267381 9879022160। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો। પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 એન્ડ 6358141994। વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। તો જૂનાગઢ વાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંતે આજે અંત આવ્યો છે। શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ આજથી શરૂ થયું છે। આજે સવારે સરોવરને કાંઠે જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા તેમજ મેયર ગીતાબેન પરમાર અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ₹60 કરોડને ખર્ચે સરોવરનું બ્યુટિફિકેશનનું કામ કરવાની
પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દલિત સમાજની દીકરીઓ પણ પૂજા વિધિમાં હાજર રહી હતી. ત્યારબાદ જિલ્લા સાંસદ અને મેયરે ત્રિકમ વડે જ્યારે ખાતમુહૂર્ત કર્યું ત્યારે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા, અગ્રણી પાર્થ કોટેચા, જ્યોતિબેન ધુલેશિયા, જ્યોતિબેન વાછાણી સહિતના આગેવાનોએ નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ₹60 કરોડને ખર્ચે જ્યારે નરસિંહ મહેતા સરોવરનું નવનિર્માણ થશે ત્યારે આપણને જામનગર અને અમદાવાદની જેમ એક સરસ તળાવ શહેરની મધ્યમાં મળી રહેશે તેવી આશા ભાજપાના આગેવાનોએ રજૂ કરી હતી. અંતે નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી શરૂ કરાતા શહેરીજનોએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી છે. નગરપાલિકા જુનાગઢ દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના વિકાસ અંતર્ગત આજે 61 કરોડના કામ મંજૂર અંતર્ગત આજે તળાવનું જે ખાતમુહૂર્ત તો થઈ ગયું પણ આજેથી શુભારંભ કરેલ છે અને જુનાગઢના વાલ્મીકી સમાજની 9 દીકરીઓને બોલાવી અને તેમના હાથે પૂજન વિધિ કરી અને આજથી કામની શરૂઆત કરેલ છે. તો આજે જુનાગઢને એક નવું નજરાણું ટૂંક સમયમાં મળવાનું છે. તો જુનાગઢ માટે પણ એક આનંદની વાત છે અને ખૂબ જ શુભકામના પણ પાઠવું છું કે આજે આપણે જેની રાહ જોઈ રહી હતી આતુરતાથી સરોવરની કે જેનું ડેવલપમેન્ટ તાત્કાલિક થાય એટલે એનું પણ આજથી શુભારંભ કરેલો છે અને ટૂંક સમયમાં જુનાગઢને આજે આપણે નવું નજરાણું મળી શકે છે. જુનાગઢ ખાતે ઘણા વર્ષો થયા લોકોનું સપનું કે જુનાગઢમાં કંઈક નવું નજરાણું બને. એના ભાગ સ્વરૂપે ઘણા સમયથી આ મહેનત ચાલુ હતી. એના ભાગ સ્વરૂપે નરસિંહ મહેતા સરોવરનું ડેવલપમેન્ટનું આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. એજન્સી ફિક્સ થઈ ગઈ છે. લગભગ 60.61 કરોડના ખર્ચે જે રીતે જામનગરમાં અને અમદાવાદમાં તળાવો હોય છે એ પ્રકારનું તળાવનું બ્યુટિફિકેશનનું કામ આજથી શુભારંભ કરવામાં આવ્યું છે. હું જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, અમારા મેયર શ્રી ગીતાબેન, ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ગિરીશભાઈ, સ્ટેન્ડિંગના ચેરમેન ભાઈ શ્રી હરેશભાઈ, કિરીટભાઈ, અરવિંદભાઈ, સમગ્ર કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનની ટીમ અને સત્તામાં બેઠેલા અમારા કમિશનરશ્રીથી માંડી બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે રીતે લોકોની માગણી છે અને આ કાર્ય આપ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે અને સંપૂર્ણ ટાઈમ લિમિટની અંદર પૂર્ણ થઈ જાય એવા આપ સૌ પ્રયત્ન કરશો અને લોકોના સુખાકારી માટે વધુને વધુ આવા ડેવલપમેન્ટના કામ કરતા રહો એવી પરમ કૃપાળુ પરમાત્મા પ્રાર્થના કરું છું. 60.61 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનો ડેવલપમેન્ટના કામનો આજ શુભારંભ કરવામાં આવે છે. મિત્રો, વર્ષોથી આ જૂનાગઢની જનતા પણ ઈચ્છતી હતી, ગામના આગેવાનો પણ ઈચ્છતા હતા કે તાત્કાલિક અસરથી આ નરસિંહ મહેતા સરોવરનું ડેવલપમેન્ટ થાય, જેને કારણે એક જૂનાગઢના જનતા માટે એક સારું પ્રવાસન સ્થળ મળે. આમ તો જૂનાગઢ પ્રવાસન નગરી છે, તો આ એક એવું સ્થાન બનશે કે આવનાર પ્રવાસીએ પણ આની મુલાકાત લેવી પડશે. એટલે જે જૂનાગઢની જનતા રાહ જોતી હતી એ આજે નરસિંહ મહેતા ડેવલપમેન્ટના કામનો શુભારંભ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. શું નવું બનશે આમાં? આમ તો એમાં જે વિવિધ એમ્યુનિટીઝ આવવાની છે, સાથે સાથે રિંગ રોડ બનવાનો છે, પાથવે બનવાનો છે, લોકોને મનોરંજન માટેને પણ વિવિધ આયામો એમાં આવવાના છે. ક્યારથી શરૂ થશે ને ક્યારથી બંધ? આજથી જ આ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે અને લગભગ 1.5 વર્ષમાં આ કામ પૂર્ણ કરવાની ટાઈમ લિમિટ પણ નક્કી કરવામાં આવી છે. એટલે આવનારા 1.5 વર્ષમાં આ નરસિંહ મહેતા સરોવરનું જે બ્યુટિફિકેશન કરવાનું છે પૂર્ણ થાય અને આ જૂનાગઢની જનતાને એક નવું નજરાણું મળશે. આજે વાઘ બારસનો દિવસ છે, તો આવતીકાલે ધનતેરસના વિશિષ્ટ પર્વની ઉજવણી સાથે દિવાળીના તહેવારોને આગળ વધારવામાં આવશે. ધનતેરસનો દિવસ એ વણનોત્ર્યો દિવસ હોય છે. આ દિવસે સોના ચાંદીના આભૂષણોની ખરીદી તેમજ કોઈ પણ શુકનવંતા કામ કરવાની આપણે ત્યાં પરંપરા છે. ધનતેરસને દિવસે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં વર્ષો જૂના મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શનનો પણ એક અનેરો મહિમા હોય છે. દૂર દૂરથી મહિલા ભાવિકો પોતાના પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે તે માટે મહાલક્ષ્મી માતાના દર્શન કરતા હોય છે. ત્યારે આવતીકાલે ધનતેરસને દિવસે અલગ અલગ સોના ચાંદીની વેપારી દુકાનોમાં પણ
શુકન સાચવવાની પરંપરા જળવાશે તો અનેક દુકાન શોરૂમમાં ઉદ્ઘાટનો, વાસ્તુ સહિતના ઉપક્રમો યોજાશે. ધનતેરસને દિવસે વાહન ખરીદવાનો પણ આપણે ત્યાં મહિમા છે. ત્યારે આવતીકાલે ધન્વંતરી ભગવાનના પૂજન સાથે ધનતેરસની વિશિષ્ટ અને ભવ્ય ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ આ વખતે દિવાળી અને નૂતન વર્ષની વચ્ચે આડો દિવસ એટલે કે ધોખો આવે છે. ત્યારે રાજ્ય સરકારે મંગળવારની રજા જાહેર કરી છે. દિવાળી સોમવારે છે અને બુધવારે નૂતન વર્ષ છે, ત્યારે મંગળવાર એક દિવસ ચાલુ દિવસ હતો. આ સ્થિતિમાં રાજ્ય સરકારે કર્મચારીઓને રાહત મળે તે માટે મંગળવારે રજા જાહેર કરી છે અને એને બદલે 12મી નવેમ્બરને રજાના શનિવારે કર્મચારીઓએ કામકાજ કરવું પડશે. આ દિવસે તમામ સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે. આમ સરકારી કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળીના તહેવારો ખાસ કરીને પોસ્ટ ઓફિસ રોડ, માંગનાથ રોડ, હવેલી ગલ્લી માટે ભરચક રહેતા હોય છે. અહીંના વેપારીઓ 5 દિવસમાં જ મોટી આર્થિક ઉપાર્જન કરતા હોય છે. ત્યારે પોલીસ ટ્રાફિકનું નિયમન કરવા માટે કામે લાગી ચૂકી છે. ગઈકાલે ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાએ આઝાદ ચોકથી પંચારડી ચોક, હવેલી ગલ્લી અને માંગનાથ રોડ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ત્યારબાદ આઝાદ ચોક અને માંગનાથની કમાન પાસે બેરીટેક મૂકીને રસ્તો વન વે જાહેર કર્યો છે. પોલીસે વેપારી અને વાહન ચાલકોને 5 દિવસ માટે સાથ સહકાર આપવા અપીલ કરી છે. મોટી માત્રામાં લોકો જ્યારે ખરીદી માટે અને મહાલક્ષ્મી માતાના દર્શને આવતા હોય ત્યારે વન વેનું ચુસ્તપણે પાલન કરીને ટ્રાફિક પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડને સહકાર આપવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વસંત શેટ્ટીએ અપીલ કરી છે. બીજી તરફ સુરતમાં આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્રાફિક અંગે મહત્વની જાહેરાત કરતા લોકોને રાહત આપી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે દિવાળીના તહેવારમાં કોઈ ટ્રાફિક નિયમનનો ભંગ કરશે તો પોલીસ એમની પાસેથી દંડ નહીં વસૂલે. તહેવારો માણવાની એક મજા હોય છે, ત્યારે પોલીસે માત્ર શિસ્ત અને ટ્રાફિક નિયમન જ જાળવવાનું રહેશે. કોઈ પણ વાહન ચાલક પાસેથી આ 5 દિવસ દરમિયાન પોલીસ દંડની વસૂલાત નહીં કરે. અલબત્ત ગાંધીગીરી અપનાવશે ને પુષ્પગુચ્છ આપીને એ વાહન ચાલકને હવે પછી નિયમ ન તોડવા ભારપૂર્વક અપીલ કરશે. આમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યભરના વાહન ચાલકોને દિવાળીની એક પ્રકારની ભેટ આપી છે ને રાહત પણ આપી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. જુનાગઢ ઓક્ટેવ ફેમિલી શોરૂમ, મેન, વુમેન એન્ડ બોયઝવેરનો અદ્યતન શોરૂમ, બાઉદીન કોલેજ રોડ, સૂરજ ફણવટની સામે, જુનાગઢ. તો આજે જ પધારો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગિરનારની લીલી પરિક્રમા અનુસંધાને મહાનગરપાલિકાએ ભવનાથમાં પ્લોટની હરાજી શરૂ કરી છે. પરિક્રમામાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જે જૂનાગઢના અર્થતંત્રને એક પ્રાણવાયુ પૂરો પાડતા હોય છે. ત્યારે મહાનગરપાલિકાએ આજથી ભવનાથમાં પ્લોટની હરાજી શરૂ કરી છે. પ્રથમ દિવસે 9 પ્લોટની હરાજી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, જેના થકી મહાનગરપાલિકાને એક જ દિવસમાં 1 લાખ રૂપિયાની આવક થઈ છે. દિવાળી પછી પણ પ્લોટની હરાજીની પ્રક્રિયા ચાલુ રહેશે તેમ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું છે. જૂનાગઢમાં આજે કૃષિ વિશ્વવિદ્યાલય સરદાર પટેલ સભાગૃહ ખાતે વિશ્વાસ વિકાસ યાત્રાનો અંતિમ તબક્કો યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સ્તરે જે કાર્યક્રમ યોજ્યો તેનું જીવન પ્રસારણ સરદાર પટેલ સભાગૃહમાં કરવામાં આવ્યું હતું. જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા તેમજ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના સહિતના અધિકારીને પદાધિકારીઓની હાજરીમાં લગભગ 17 કરોડ રૂપિયાની સહાય લાભાર્થીઓને આપવામાં આવી હતી. તેમજ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો પણ આ તકે થયા હતા. જોકે કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ મહેમાન તરીકે પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ પણ ખાસ હાજર રહ્યા હતા. આમ કૃષિ યુનિવર્સિટી ખાતે જ્યારે વિશ્વાસથી વિકાસ યાત્રાનો અંતિમ તબક્કો યોજાયો, એમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનોને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. આજે વિશ્વાસથી વિકાસ યાત્રાનો બીજો તબક્કોની શરૂઆત થઈ છે. ત્યારે જૂનાગઢ મહાનગર અને જૂનાગઢ જિલ્લાના આજે અનેક ગામોના ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યા છે. પ્રજામાં સંપૂર્ણ વિશ્વાસ છે. 20 વર્ષના શાસન ઉપર વિશ્વાસ છે. એટલા માટે આ વિશ્વાસથી વિકાસ યાત્રા આજે બીજા તબક્કાની સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને લોકોને સરકાર ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ મોટો ભરોસો છે. 20 વર્ષની જે વિકાસ યાત્રા છે અને 20 વર્ષની અંદર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતની ગતિ જે
ડબલ એન્જિન સરકારમાં ખૂબ સરસ રીતે ચલાવી રહ્યા છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ. અને આજે આ કામોની યાદી 83 કરોડના ખર્ચે જૂનાગઢની અંદર પણ જે કામોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ડબલ એન્જિનની સરકાર નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે ગુજરાતને રોલ મોડલ તો બનાવ્યું જ છે, પણ છેવાડાના માનવી સુધી પણ જે છે એના પૂરેપૂરી સુવિધાઓ મળવી જોઈએ, એ સારામાં સારી રીતે રહી શકવા જોઈએ. એના માટે થઈને 24 કલાક એ આપણા માટે થઈને ચિંતા કરે છે. આવા વડાપ્રધાનને ખૂબ ભગવાન જે છે એ તાકાત આપે. આજે આ 20 વર્ષની યાત્રા જોઈને એમ થાય કે જે રીતે ગુજરાત કોરોના પછી પણ જે રીતે અને જે ગતિથી પ્રગતિ કરી રહ્યું છે, બીજા આ દેશના ઘણા રાજ્યો કરતાં સારામાં સારી રીતે પ્રગતિ કરતું ગુજરાત છે. જૂનાગઢ વન વિભાગમાં વરિષ્ઠ અધિકારી સુનિલ બેરવેલની રાજપીપળા ખાતે બદલી કરવામાં આવી છે. રાજપીપળામાં વન વિભાગ હસ્તકની કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ડોક્ટર બેરવેલને મૂકવામાં આવ્યા છે. એમની જગ્યાએ જૂનાગઢનો ચાર્જ અક્ષય જોશીને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર સુનિલ બેરવેલ એમના કાર્યકાળ દરમિયાન કેટલાક સારા કામ માટે પ્રશંસાને પાત્ર રહ્યા હતા, તો કેટલીક વખત વન વિભાગના કર્મચારીને વનકર્મીઓને અન્યાય થાય તે માટે વિવાદમાં પણ રહ્યા હતા. પરંતુ સુનિલ બેરવેલના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન ગીર જંગલ અને જૂનાગઢના વન પ્રશ્ન અને વનની સુવિધા માટે એમણે અનેકવિધ પગલાં લીધા છે. તેમણે રાજપીપળા ખાતે પ્રિન્સિપાલ તરીકેનો એમનો ચાર્જ સંભાળી લીધો છે. જૂનાગઢમાં પંચારડીમાં આવેલ નગર શેઠની હવેલી ખાતે આજે મહાલક્ષ્મી માતાનો પ્રથમ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગત વર્ષે 21મી ઓક્ટોબરે નગર શેઠની હવેલીમાં મહાલક્ષ્મી માતાની એક દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. આ ધાર્મિક અવસરને 1 વર્ષ પૂરું થતાં આજે પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ અને અન્ય ભક્તોની ઉપસ્થિતિમાં પ્રથમ પાટોત્સવની ઉજવણી થઈ હતી. જાણીતા વેપારી ખુશાલદાસ તન્નાના સહયોગથી સવારે 9 થી રાત્રિના 9 વાગ્યા સુધી અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાના ચરણોમાં અલગ અલગ પ્રસાદ ભોગ અન્નકોટ સ્વરૂપે ધરવામાં આવ્યો હતો. તો બીજી તરફ પ્રાંગણમાં હોમ હવનના પણ કાર્યક્રમો યોજાયા હતા. સવારથી રાત સુધી મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ તેમજ મહાલક્ષ્મી માતાના ભક્તો અને જલારામ ભક્તોએ નગર શેઠની હવેલીની મુલાકાત લઈને માતાના દર્શન કર્યા હતા. 1 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના થઈ અને આજે એને 1 વર્ષ પૂરું થાય છે. આ પ્રસંગે મંદિરમાં અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યા છે. સવારના 5:30 થી 6:30 સુધી મહાલક્ષ્મી માતાજીનું પૂજન કરવામાં આવ્યું. સવારના 9 થી રાત્રે 9 સુધી અન્નકૂટના દર્શન થશે તથા હવનનું આયોજન થયું અને હવન અત્યારે બીડું હોમાઈ પણ ગયું છે અને આ તમામ કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક અને ધર્મભાવના સાથે પૂર્ણ થવા જઈ રહ્યા છે. સાથે સાથે સાંજે 5 થી 7 વાગ્યા સુધી આ જ મંદિરની અંદર મહિલા સત્સંગ થશે અને એમાં મા મહાલક્ષ્મીના ગુણગાન ગવાશે અને આ રીતે આખો દિવસ ધર્મમય મંગલમય વાતાવરણમાં સંપન્ન થશે. બીજી તરફ આવતીકાલે ધનતેરસથી મહાલક્ષ્મી માતાનું સુપ્રસિદ્ધ મંદિર જે મહાલક્ષ્મી સ્ટ્રીટમાં આવેલું છે ત્યાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. ત્યારે આ જ વિસ્તારના ચેતનભાઈ પુરોહિતે લાંબા સમયથી બિસ્માર રસ્તામાં પેચવર્ક કરવા અને લાઇટિંગની સુવિધા ઊભી કરવા કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી. આમ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. નગરસેવક હિતેન ઉદાણીએ 12 વખત અરજી આપીને તાત્કાલિક મહાલક્ષ્મી મંદિર સુધીના રસ્તાનું પેચવર્ક કરવામાં આવે આવી રજૂઆત કરી છે. આમ છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે રાત્રિના ભાગે મોટી હેલોજન મૂકીને પણ લોકોને પ્રકાશ મળે તેવું સુવિધા કોર્પોરેશન આપતી હોય છે, પરંતુ આ વર્ષે કોર્પોરેશને કોઈ પણ પ્રકારની ગતિવિધિ ન કરતા સ્થાનિક લોકોમાં રોષ છે અને આવતીકાલથી દર્શનાર્થે આવતા ભાવિકોને નાની મોટી તકલીફ પણ પડી શકે છે તેવી દહેશત વ્યક્ત કરી છે. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू। अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે ધનતેરસથી દીપોત્સવી સુધી જૂનાગઢના ભૂતનાથ મંદિર સત્સંગ હોલમાં શહેરીજનો માટે રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભારતી સંસ્થાના ઉપક્રમે આ પ્રદર્શન શરૂ થયું છે, જેમાં 17 જેટલા રંગોળીના કલાકારો અલગ અલગ વિષય ઉપર રંગોળી બનાવીને જૂનાગઢ વાસીઓને દીપોત્સવી પર્વ વધુ રંગીન બને તેવી શુભકામના પાઠવશે. આવતીકાલથી 3 દિવસ માટે જ્યારે રંગોળી પ્રદર્શન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આજે રંગોળી કરનાર કલાકારોએ તજજ્ઞોના માર્ગદર્શન નીચે નાની મોટી દિવ્ય અને આકર્ષક રંગોળી બનાવવાની શરૂઆત કરી હતી. ભૂતનાથ મંદિર સત્સંગ હોલમાં આવતીકાલથી 17 થી 18 જેટલી દર્શનીય રંગોળી શહેરીજનો માટે ઉપલબ્ધ થશે, જેને નિહાળવા માટે આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. સંસ્કાર ભારતી જૂનાગઢના સહયોગથી ક્રિમ્સન ધ આર્ટ એકેડમી અને આકૃતિ આર્ટ એકેડમીના સંયુક્ત ઉપક્રમે અમે 17 જેટલા કલાકારોએ સુંદર મજાની રંગોળી બનાવેલી છે. તો કલાપ્રેમી જનતાઓએ નિહાળવા માટે ભૂતનાથ સત્સંગ હોલ ખાતે 22, 23, 24 સવારે 10 થી સાંજે 9 વાગ્યા સુધી નિહાળવા માટે હાર્દિક આમંત્રણ આપેલું છે. સંસ્કાર ભારતી જૂનાગઢ ના સહયોગથી આકૃતિ આર્ટ એકેડમી અને ક્રિમ્સન ધ આર્ટ એકેડમીના સંયુક્ત ઉપક્રમે અમે 17 જેટલા કલાકાર વિદ્યાર્થીઓને લઈ અને હાઇપર રિયાલિસ્ટિક રંગોળીનું આયોજન કરેલું છે, જેમાં આ કલાકારોએ 17 રંગોળીઓ છે એ અલગ અલગ વિષય ઉપર બનાવી છે અને અદ્ભુત કામ કર્યું છે. 3 દિવસ સતત કામ કરી અને આ રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે. આ રંગોળીઓને આ દિવાળીના રોશનીના પર્વમાં આપ રંગોથી
જે કામ કરેલું છે એને નિહાળવા માટે પધારો અને વિદ્યાર્થીઓના કામને પ્રોત્સાહિત કરો એ માટે તમને હું હૃદયથી આમંત્રિત આપું છું. એ માટે ભૂતનાથ સત્સંગ હોલ ખાતે તારીખ 22, 23 અને 24 સવારે 10 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી આ પ્રદર્શન છે એ ખુલ્લું મૂકવામાં આવે છે. જુનાગઢ શહેરમાં આમ તો અનેક સરકારી જમીનો ઉપર દબાણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. મહાનગરપાલિકાની દબાણ શાખા હોય કે અન્ય પોલીસ કે સ્થાનિક પ્રશાસન હોય, દબાણ સામે હંમેશા આંખ મીચામણા થતા આવ્યા છે. આવું જ એક દબાણ શહેરમાં દાતા રોડ ઉપર જોવા મળે છે કે જ્યાં સરકારી જમીન ઉપર માત્ર દબાણ નહીં પરંતુ નોનવેજની લારી શરૂ કરવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય હિન્દુત્વવાદી સંગઠનો આગળ આવે, કોર્પોરેશનમાં રજૂઆત કરે તેવી માગણી સ્થાનિક વિસ્તારમાંથી ઉઠી રહી છે. નીચલા દાતાર વિસ્તારમાં આમ પણ ઈંડા અને મટન મોટા પાયે વેચાઈ રહ્યું છે, પરંતુ હવે આ બધી જ સામગ્રી આગળ મુખ્ય ચોકમાં કે જ્યાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે, દયાનંદ સરસ્વતીની પ્રતિમા છે, રાધેશ્યામજીનું આસન છે, આ ચોકમાં જ્યારે આ રીતે અન્ય વસ્તુઓ વેચાઈ રહી છે એ બંધ કરાવવામાં આવે તેવી માગણી પ્રવર્તી રહી છે. ક્રિકેટ. ઓસ્ટ્રેલિયામાં આવતીકાલથી વિધિવત રીતે T20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે. 16મી ઓક્ટોબરથી ક્વોલિફાયર મેચ શરૂ થયા હતા અને અલગ અલગ મેચ રમીને શ્રીલંકાએ છેલ્લા 12 ટીમોમાં સ્થાન હાંસલ કરી લીધું છે. ત્યારે આવતીકાલથી સત્તાવાર રીતે T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં વિશ્વની 12 રોમાંચક ટીમો વચ્ચે મુકાબલાઓ થશે. આવતીકાલે કુલ 2 મેચો રમાશે, જેમાં પ્રથમ મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છે, જ્યારે બીજો મુકાબલો ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે છે. પરંતુ ક્રિકેટ વિશ્વની નજર રવિવાર ઉપર છે કે જ્યાં બંને પ્રતિસ્પર્ધી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર થવાની છે. આમ T20 વર્લ્ડ કપની સાથે લોકો દિવાળીના તહેવારોની પણ ઉજવણી કરશે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ વાસીઓની વર્ષો જૂની પ્રતીક્ષાનો અંતે આવ્યો અંત. નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ શરૂ, ₹60 કરોડ ખર્ચાશે. આવતીકાલે ધનતેરસ. સોના ચાંદીના આભૂષણોની ખરીદીની સાથે શહેરીજનો માટે રંગોળી પ્રદર્શનનું પણ થયું આયોજન. દિવાળીના તહેવારો લઈને પોલીસે ભરચક રસ્તાઓ વનવે જાહેર કર્યા. વાહન ચાલક અને વેપારીઓને સહકાર આપવા પોલીસની અપીલ. નગર શેઠની હવેલીમાં સ્થાપિત મહાલક્ષ્મી માતાનો પ્રથમ પાટોત્સવ હોમ હવન અને અન્નકૂટ દર્શન વચ્ચે ઉજવાયો. અને આવતીકાલથી T20 શ્રેણીનો વિધિવત ઓસ્ટ્રેલિયામાં પ્રારંભ. જો કે ક્રિકેટ વિશ્વની નજર રવિવારના ભારત પાકિસ્તાનના મુકાબલા ઉપર. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.